તો મતગણતરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શરૂ થઈ જવાના હવે થોડા જ સમય બાકી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં પણ ચૂંટણીના પરિણામોની ગણતરી શરૂ કરાશે, ત્યારે ઉમેદવારોનું ભાગ્ય આજે નક્કી થવાનું છે। જૂનાગઢ તાલુકાની મતગણતરી એગ્રીકલ્ચર કોલેજ ખાતે શરૂ કરાશે। તો ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, ત્યારે પરિણામની રાહમાં કાર્યકરો અને સમર્થકોની નજર હવે મતગણતરી પર જોવા મળી રહી છે। જૂનાગઢથી અમારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ જોડાયા છે। જી કૃતાર્થ, તો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, તેને લઈને આપ શું કહીશું? જી જણાવી દઈએ તો ખાસ કરીને જ્યારે જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો ગુજરાતનું એપિસેન્ટર કહી શકીએ એવું વિસાવદર, અને એમાં પણ ગોપાલ ઇટાલિયા જ્યારે જૂનાગઢ જિલ્લાથી જે વર્ચસ્વ કરી રહ્યા હોય, જેણે ગુજરાત આખાની અંદર ક્યાંક ને ક્યાંક લોકો તરફ એક સોશિયલ મીડિયાનો મારો ચલાવી દીધો છે એવું પણ જોવા મળી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જો ભૂગર્ભમાં જોવા જઈએ તો આ જે દાવાઓ સોશિયલ મીડિયા ઉપર થઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું હાલ નજર આવી રહ્યું છે। ત્યારે જો જોવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ અને કરીએ તો વિધાનસભાનું ક્યાંક ને ક્યાંક આ લિટમસ પેપર જ આપણે કહી શકીએ। કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક આ એક લિટમસ પેપર થઈ શકશે। જૂનાગઢમાં જે પરિસ્થિતિ છે, એક બાજુ ગરમી પણ જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ માટે જે પાર્ટીએ સામે ઝંપલાવ્યું છે તેમાં સૌથી વધારે ભાર કોનો કહી શકાય? હજી જણાવી દઉં કે હાલની સ્થિતિ જોવામાં આવે છે ત્યારે ગામડાઓથી લઈ અને શહેર સુધીની વાત કરવામાં આવે તો કેસરીઓ લહેરાવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। પરંતુ જો જોઈએ તો પૂરેપૂરી પેનલો જોવામાં આવે તો પેનલો ક્યાંક ને ક્યાંક તૂટે તેવી આશંકા જોવામાં આવી રહી છે। અને ખરેખર જ્યારે કોંગ્રેસ છે તો જ્યારે કોંગ્રેસ છે એ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ રીતે નબળી પડતી હોય અને પોતાનું ખાતું ખોલાવે વોટ બેંકનું, એવું થઈ શકે છે। તો આમ આદમી પાર્ટી માટે શું કહી શકાય? આમ આદમી પાર્ટીની ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ક્યાંક જોવા જઈએ તો અમુક પેનલો અહીંથી તૂટે એવું જોવા મળી રહ્યું છે। જી, તો હાલ તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે, ખાસ કરીને ગરમીનો માહોલ છે ત્યારે? હા, તંત્ર દ્વારા જે અલગ અલગ જગ્યાઓથી જે સમર્થકો આવી રહ્યા છે એમની માટે પાણીની વ્યવસ્થા અને પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। જી જી, કાર્યકરોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરિણામને લઈને? કાર્યકરોની વાત કરીએ તો આપને હમણાં થોડી વારમાં હું થોડી વાર પહેલા જે દ્રશ્ય આપને બતાવવામાં આવ્યા હતા કે કાર્યકરો ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં આ મતગણતરી સેન્ટર ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે। જી જી દર્શકો ચોક્કસથી જોવા માંગશે ત્યાંનો માહોલ કેવો છે? જી જરૂરથી આપને હું બતાવી દઉં છું કે આપણે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત છીએ અને અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અલગ અલગ પ્રકારના જે તૈયારીઓ થઈ રહી છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે પોલીસનો પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવી રહ્યો છે અને સાથે જ એસડીએમની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। સાથે જ જો સમર્થકોની વાતો કરીએ તો સમર્થકોને પાછળના જે ગેટ છે આ ગેટ તરફ ક્યાંક ને ક્યાંક રાખવામાં આવ્યા છે એ લોકોને અંદર આવવા દેવા માટે। જે પરમિશન જે લોકો ચૂંટણીના આ લોકોને કહીએ કે જે નિમાયેલા પ્રતિનિધિ છે એ લોકો જ અંદર જશે અને ગણતરીની અંદર બેસશે। જી જયેશ, જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં કેશોદના ઉપરાંત અમુક જિલ્લા અને તાલુકામાં જે ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈને આપ કહીએ તો હવે થોડાક સમયમાં મતગણતરી શરૂ થશે। તો ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી છે, ત્યારે પરિણામની રાહમાં કાર્યકરો અને સમર્થકોની હવે નજર મતગણતરી પર જોવા મળી રહી છે।